નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનો YouTube ચેનલમાં। આની અગાઉના વિડિયો ધોરણ 10 પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેનામાં આપણે જોયું હતું કે લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત, ત્યારબાદ સ્વાધ્યાય 3.3 ના જે દાખલા હતા તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આ પ્રકરણમાં શું શું જોયું છે? તો અત્યાર સુધી આપણે આ પ્રકરણમાં શરૂઆતથી જોયું હતું કે સુરેખ સમીકરણ એટલે શું, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું। ત્યારબાદ બીજું જોયું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અને તે ઉકેલ માટે આલેખની રીત, પછી તે ઉકેલને આપણે કઈ રીતે ચેક કરવો કે આપણો શોધેલો ઉકેલ જે છે એ સાચો છે કે ખોટો છે। ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની બૈજિક રીતોની ત્રણ રીતો છે। કઈ કઈ? તો આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત। આ ત્રણ રીતો આપણે જોઈ હતી। હવે આજે આપણે જોવાનું છે જે સ્પેશિયલ લોપની રીત માટેના જે દાખલા છે સ્વાધ્યાય 3.4 તેની અંદર જે વિગતવાળા દાખલા છે તે દાખલાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તે દાખલાઓની શરૂઆત કરતા પહેલા આપણે એક ઉદાહરણ જોવાનું છે, જે ઉદાહરણ નંબર 13 વિશે આપણે અભ્યાસ કરવાનો છે। ઉદાહરણ નંબર 13 એવું છે કે જેની અંદર આપેલું છે કે બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો જો 66 થતો હોય તો, અને બીજું એક આપેલું છે કે તે બે અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધવાની છે। સૌપ્રથમ શું આપેલું છે? તો સૌપ્રથમ આપેલું છે કે એક સંખ્યા છે, તે સંખ્યા કેવી છે? તો બે અંકોની એક સંખ્યા આપેલી છે। હવે એ સંખ્યા આપણને બે અંકોની આપેલી છે એટલે આપણે બે અંક શોધવા પડશે। તો તેના માટે આપણે સૌપ્રથમ એક કાર્ય એ કરીશું કે તેનો દશકનો અંક અને એકમનો અંક તે પહેલા ધારી લઈશું। એટલે કે જે આપણી સંખ્યા આપેલી છે તે સંખ્યા માટે ધારો કે એકમનો અંક x અને દશકનો અંક y છે। આપણે ધારી લીધું કે એકમનો અંક x અને દશકનો અંક y, આ બંને આપણે ધારી લીધું છે। હવે આપણે જોવાનું કે આપણે માહિતી આપેલી છે તે, તો માહિતી શું આપેલી છે? જો પહેલા આપણે એકમનો અંક x અને દશકનો અંક y હોય તો આપણી સંખ્યા શું બને? જો આપણે કોઈ સંખ્યા લઈને તેના ઉપરથી તે માહિતી મેળવીએ, ધારો કે મારી પાસે સંખ્યા હોય 32, આ 32 સંખ્યા છે, આમાંથી એકમનો અંક શું છે અને દશકનો અંક શું છે? તો એકમનો અંક છે આનો 2, દશકનો અંક છે 3। જો અમારે સંખ્યા બનાવવી હોય ફરી 3 અને 2 માંથી 32, તો કઈ રીતે બનાવી શકું? તો આપણને ખબર છે કે જે સ્થાન પર હોય તે અંકની સ્થાન કિંમત કઈ રીતે શોધવાની છે, આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરેલો છે। જો એકમનો અંક હોય તો તેના ગુણ્યા 1 કરીને તેની સ્થાન કિંમત મળે, અને જો દશકનો અંક હોય તો તેના ગુણ્યા 10 કરીને તેની સ્થાન કિંમત મળે। તો આ જે દશકનો અંક છે 3, તો તેની સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 30। ત્યારબાદ એકમનો અંક છે 2, તો તેની સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 2। અને જો આ બંનેનો સરવાળો કરી દઉં તો ફરી મને મારી જે સંખ્યા છે તે મળી જશે। તે જ રીતે આપણી પાસે એકમનો અંક શું છે? x અને દશકનો અંક છે y। તો જે દશકનો અંક y છે તો તેની આપણી સ્થાન કિંમત, તો જે આપણી સંખ્યા છે સંખ્યા શું મળશે? દશકનો અંક y, તો તેની સ્થાન કિંમત શું છે? 10y વત્તા એકમનો અંક શું છે? x, તો આપણી સંખ્યા શું થઈ ગઈ? 10y વત્તા x। હવે જે આપણને કીધું છે તે, તો આપણને શું કીધું છે? તો આપણને એવું કીધું છે કે બે અંકોની એક સંખ્યા, તો આપણે એક સંખ્યા મળી ગઈ 10y x। ત્યારબાદ
તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા. અંકોની અદલાબદલી કરતા એટલે કે જે એકમનો અંક છે અને દશકનો અંક છે તે અંકોની અદલાબદલી કરવાની છે. એટલે કે જે નવી સંખ્યા મળશે એટલે કે અંકોની અદલાબદલી કરતા નવી સંખ્યા માટે, તો નવી સંખ્યા માટે હવે જે એકમનો અંક શું થઈ જશે, તો એકમનો અંક થઈ જશે y અને દશકનો અંક શું થઈ જશે, તો દશકનો અંક થઈ જશે x. આપણી પાસે જે પહેલી સંખ્યા હતી તે સંખ્યા શું હતી, તેના માટે એકમનો અંક x હતો અને દશકનો અંક y હતો. હવે આપણે અંકોની અદલાબદલી કરી દેવાની છે. એટલે કે જેવી રીતે 32 છે તો 32 ના અંકોની અદલાબદલી કરી તો શું થઈ જશે 23. એટલે કે એકમનો અને દશકનો અંક છે તે બંને અંકોની શું બદલી કરી દેવાનું છે, આપણે અદલાબદલી કરી દેવાની છે. તો આના માટે જો આપણને નવી સંખ્યા મળે તો નવી સંખ્યા આપણને શું મળે, તો નવી સંખ્યા આપણને મળશે દશકનો અંક અહીંયા x છે એટલે એની સ્થાન કિંમત થઈ જશે 10x અને એકમનો અંક y છે એટલે વત્તા y. તો આપણી નવી સંખ્યા થઈ ગઈ 10x વત્તા y. જૂની સંખ્યા આપણી મેઈન સંખ્યા શું છે 10y વત્તા x. હવે આપણે શું કરવાનું છે, તો આ બંને સંખ્યાઓનો સરવાળો જે છે એ સરવાળો આપણને 66 કીધો છે. એટલે કે આ જે બંને સંખ્યાઓ છે તો સંખ્યાઓનો સરવાળો 66 થાય છે. જે સંખ્યાનો સરવાળો 66 થતો હોય એનો મતલબ શું થઈ ગયો કે આ બે સંખ્યાઓનો સરવાળો કેટલો થશે 66. એટલે કે 10y x વત્તા અહીંયાથી 10x વત્તા y બરાબર 66. તો આના પરથી શું મળશે આપણને, આના પરથી આવું મળશે 10y વત્તા y એટલે કેટલા થઈ જશે 11y વત્તા x વત્તા 10x એટલે કે 11x બરાબર 66. હવે આખું સમીકરણ છે, આખા સમીકરણને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. તો કૌંસમાં લખી દેવાનું 11 વડે ભાગતા 11 વડે ભાગીએ તો આપણને સમીકરણ શું મળી જશે, અહીંયાથી 11y ને આપણે 11 વડે ભાગી નાખીએ તો y વત્તા અહીંયા વચ્ચે x અને અહીંયા મળશે આપણને 6. આપણું મળી ગયું પ્રથમ સમીકરણ. ત્યારબાદ બીજી માહિતી એવી આપેલી છે કે તે સંખ્યાના અંકોનો તફાવત 2 છે. એટલે કે જે અંકોનો તફાવત છે, અંકોનો તફાવત આપણને 2 આપેલો છે. જો અંકોનો તફાવત 2 હોય એનો મતલબ શું થઈ ગયો, બે અંક છે આપણી પાસે એકમનો અને દશકનો x અને y બે અંકો છે. હવે કોઈ પણ અંકનો તફાવત છે એ હોઈ શકે, x ઓછા y પણ હોઈ શકે અને y ઓછા x પણ હોઈ શકે. આપણે અહીંયા શું કરી લઈએ, તો આપણે એવું રાખીએ કે દશકનો અંકમાંથી એકમનો અંક બાદ કરીએ તો આપણને 2 મળે છે એવું માની લઈએ. એટલે કે y ઓછા x બરાબર 2 આવું મળે છે આપણે માની લઈએ. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે આનો ઉકેલ કરવાનો છે તો આપણે ઉકેલાનો લોપની રીતે કરી દઈએ. લોપની રીતે ઉકેલ કરવા માટે શું કરશું, તો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી શું મળશે આપણને, તો પહેલું સમીકરણ શું છે, તો y x બરાબર 6. બીજું સમીકરણ છે y ઓછા x બરાબર 2. અહીંયા પ્લસ x માઈનસ x ઉડી જશે, y વત્તા y એટલે શું થઈ જશે 2y બરાબર 6 ને 2 8. તો અહીંયાથી y બરાબર કેટલા મળશે, તો y બરાબર મળશે 4. ત્યારબાદ આપણે y ની કિંમત છે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈશું. તો y ની કિંમત માનો કે આપણે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 લખી દઈએ પહેલા y x બરાબર 6.
y ની અંદર કિંમત મૂકે તો y બરાબર 4 એટલે 4 x બરાબર 6 તો 4 સામે જતા રહેશે તો x બરાબર શું મળી જશે 6 - 4 એટલે કેટલા થઈ જશે 2 તો આપણને x બરાબર 2 અને y બરાબર 4 મળી ગયું તો આપણી સંખ્યા શું હતી તો આપણી સંખ્યા હતી 10y + x એટલે શું મળશે આપણને y બરાબર 4 છે અને x બરાબર 2 છે તો શું થશે 10 બ્રેકેટમાં 4 + 2 એટલે કેટલા થઈ જશે 40 + 2 એટલે કેટલા મળશે આપણી સંખ્યા 42 બીજું વળી આપણને પૂછેલું છે કે આવી કેટલી સંખ્યાઓ છે તો જો અહીંયા આપણને આપણી સંખ્યા એક કઈ સંખ્યા મળી 42 ત્યારબાદ અંકોની અદલાબદલી કરતા જે નવી સંખ્યા મળે છે એ પણ આની જગ્યાએ લઈએ તો આપણો દાખલો જે છે ગણી શકીએ છીએ એટલે કે જે અહીંયા આપણે એકમનો અંક x લીધો અને દશકનો અંક y લીધો તે જ રીતે ઊંધું થાય કે એકમનો અંક y લઈએ અને દશકનો અંક x લઈએ તો જે 42 હતા એના જગ્યાએ ઊંધું મળશે એટલે શું મળશે 42 ની જગ્યાએ 24 તો આવી કેટલી સંખ્યાઓ શક્ય છે આવી બે સંખ્યાઓ શક્ય છે કઈ કઈ તો એક મળશે 42 અને બીજી મળશે 24 આ બે સંખ્યાઓ આપણને મળી શકે છે તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 13 છે તે તમે ગણી શકો છો હવે આપણે જોવાનું છે આપણો જે સ્વાધ્યાય છે 3.4 તેની અંદર જે પ્રથમ દાખલાની અંદર જે સમીકરણ યુગ્મ આપેલા છે તેને તમારે લોપની રીતે ઉકેલગણ કરવાનો છે તો લોપની રીતે આની અગાઉના વિડિયોમાં આપણે જોયું હતું તે રીતે તમે આ બધા દાખલાનો ઉકેલગણ કરી શકો છો ત્યારબાદ જે દાખલા નંબર 2 છે જે દાખલા નંબર 2 માં વિગતવાળા દાખલા છે આપણો સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 2 આપણે આજે જોવાનો છે તેની અંદર જે દાખલા આપેલા છે એને સંખ્યામાં શું કીધું છે તો તેની અંદર એવું કીધું છે કે આપેલી સંખ્યાઓના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવી અને જો શક્ય હોય તો તેમના લોપની રીતે ઉકેલ ગણ મેળવો હવે આપણે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે મેં અગાઉના વિડિયોમાં તમને કીધું હતું તે રીતે જો લોપની રીતે ઉકેલ ગણ મળે તો જ તમારે તેને લોપની રીતે ઉકેલ ગણ મેળવવાનો છે અને જો ના મળે તો બીજી કોઈ રીતે તમે તેનો ઉકેલ ગણ મેળવી શકો છો અને બીજી એક વાત પણ મેં તમને કીધી હતી કે જો તમને દાખલામાં કીધું હોય કે લોપની રીત વાપરો ચોકડી ગુણાકારની રીત વાપરો અથવા તો આદેશની રીત વાપરો તો જ તમારે તે રીતનો ઉપયોગ કરવાનો છે અથવા તમે જો આ ત્રણેયમાંથી કશું ના કીધું હોય તો કોઈ પણ રીતે તમે તે દાખલાનો ઉકેલ ગણ મેળવી શકો છો હવે જોઈશું આપણે જે સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 2 છે તેનો પહેલો દાખલો તે દાખલામાં એવું કીધું છે કે એક અપૂર્ણાંકના અંશમાં હવે અપૂર્ણાંક મેળવવાનો છે તો અપૂર્ણાંક માટે આપણે ધારી લઈશું પહેલા તો ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે આપણે ધારી લઈએ કે અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ તેનો છે y ત્યારબાદ એવું કીધું છે કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને તેના છેદમાંથી 1 બાદ કરતા તેનું જે અતિ સંક્ષિપ્ત રૂપ મળે છે તે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ એક મળે છે હવે અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા આપણો અપૂર્ણાંક શું છે x ભાગ્યા y હવે અંશમાં 1 ઉમેરતા એટલે x પ્લસ 1 અને છેદમાં 1 બાદ કરતા એટલે y ઓછા 1 અને આનું અતિસંક્ષિપ્ત રૂપ કેટલું કીધું છે 1 મળે છે હવે આને ક્રોસ ગુણાકાર કરી દઈશું આપણને ખબર છે જો માત્ર 1 હોય તો આપણે 1 ભાગ્યા 1 આવી રીતે આને લખી શકીએ
છીએ. હવે આને ક્રોસ ગુણાકાર કરી દઈશું એટલે આ અહીંયા જતો રહેશે અને y - 1 અહીંયા જતો રહેશે. 1 છે એટલે ગુણાકાર કરીશું તો કોઈ ફરક પડવાનો નથી. એટલે શું મળશે આપણને અહીંયાથી x + 1 = y - 1. આ રીતે મળશે. ત્યારબાદ આપણે y ને અહીંયા લઈ આવીએ અને +1 ને સામે લઈ જઈએ. એટલે શું કરશું y ને અહીંયા અને +1 ને અહીંયા. તો શું થઈ જશે? આ y પ્લસ છે, આ બાજુ આવશે તો માઈનસ, એટલે અહીંયા મળશે x - y. ત્યારબાદ આ +1 છે સામે જશે તો -1 થઈ જશે, એટલે 1 - 1 તો ઓલરેડી છે અને ફરી -1. એટલે આના પરથી આપણું સમીકરણ શું મળી ગયું? તો સમીકરણ આપણને મળશે x - y = -2. આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 1. ત્યારબાદ આ રીતે બીજું કીધું છે. બીજું કેસ શું કીધું છે આની અંદર? તો માત્ર છેદમાં 1 ઉમેરવાનું છે. એટલે કે માત્ર છેદમાં 1 ઉમેરતા જે આપણો અપૂર્ણાંક છે તે અપૂર્ણાંક 1/2 મળે છે. એટલે કે અપૂર્ણાંકના અંશમાં કશું જ નથી કરવાનું, માત્ર છેદમાં કેટલા ઉમેરવાના છે? 1 ઉમેરવાનો છે. તો માત્ર અપૂર્ણાંકના છેદમાં 1 ઉમેરવાથી તેનું અતિસંક્ષિપ્ત રૂપ કેટલું થઈ જાય છે? 1/2 મળી જાય છે. એટલે કે x ભાગ્યા y આપણો અપૂર્ણાંક છે, તેના છેદમાં માત્ર કેટલા ઉમેરવાના છે? 1 ઉમેરવાનો છે, અંશમાં કશું જ કરવાનું નથી. તો આ 1 ઉમેરતા તેનું અતિસંક્ષિપ્ત રૂપ કેટલું થઈ જાય છે? 1/2. તો હવે આને શું કરી દઈશું આપણે? ક્રોસ ગુણાકાર. 2 અહીંયા આવી જશે તો કેટલા થઈ જશે? 2x. ત્યારબાદ બરાબર આ y + 1 1 જોડે ગુણાઈ જશે એટલે તો y + 1 જ રહેશે. હવે પ્લસ y છે આ બાજુ આવી જશે તો શું થઈ જશે? -y. એટલે કેટલા મળશે? 2x - y = 1. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે આ બંને સમીકરણનો આપણે લોપની રીતે ઉકેલગણ મેળવી લઈશું. લોપની રીતે ઉકેલગણ મેળવવા માટે 1 અને 2 પરથી x - y = -2 અને બીજું સમીકરણ છે 2x - y = 1. હવે અહીંયા ખાસ ધ્યાન તમારે એ રાખવાનું છે કે કોઈ પણ ચલના સહગુણક માટે જો બંને સહગુણકની નિશાની સરખી હોય, એટલે કે અહીંયા જો y ની બંનેની નિશાની સરખી છે તો નીચેનું જે સમીકરણ છે એની ત્રણેય જે પદ છે એની નિશાની આપણે ઉલટી કરી દેવાની. એટલે કે પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ. એનાથી ઊંધું આની આગળના દાખલામાં જોયું તો તે રીતે જો નિશાની પ્લસ અને માઈનસ છે તો આપણે કશું પણ ચેન્જ કરવાની જરૂર પડતી નથી. અહીંયા જે 2x છે પ્લસ છે એની જગ્યાએ કરી દઈશું માઈનસ. આ માઈનસ છે તો થઈ જશે પ્લસ અને આ પ્લસ છે તો થઈ જશે માઈનસ. હવે આ પ્લસ y માઈનસ y કેન્સલ આઉટ થઈ જશે. આ -2x અને +x એટલે એ કેટલા આવશે? -x. ત્યારબાદ અહીંયા -2 અને -x એટલે કેટલા થઈ જશે? -3. તો અહીંયા તમે જોઈ શકો બંને બાજુ માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. એટલે આપણે x બરાબર કેટલા મળી જશે? 3 મળી જશે. હવે x ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી અને તમે y ની કિંમત શોધી શકો છો. હવે આપણે x બરાબર 3 ને સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 માં મૂકતા શું થશે? તો આ સમીકરણ છે આપણું, આની અંદર કિંમત મૂકીએ. સમીકરણ છે આપણું x - y = -2. હવે x ની જગ્યાએ 3 મૂકી દે તો શું થઈ જશે? 3 - y = -2. 3 સામે જતા રહેશે તો શું થઈ જશે? -y = -2 - 3 એટલે કેટલા મળશે? તો y = -5 મળી જશે. બંને બાજુ માઈનસ માઈનસ છે તો શું થઈ જશે? હવે પ્લસ. એટલે y બરાબર કેટલા મળશે આપણને? 5 મળી જશે. જો હવે તમે સરળતાથી જોઈ શકો છો કે આપણે જે અંશ અને છેદ ધાર્યો હતો, અંશ આપણે શું ધાર્યો હતો? x અને છેદ ધાર્યો હતો y. તો x અને y ની કિંમતો કઈ કઈ મળી આપણને? મળે x બરાબર 3 અને y બરાબર 5. તો આપણો અપૂર્ણાંક શું થઈ ગયો? 3/5.
5 આપણે આને ક્રોસ ચેક કરી શકીએ છીએ કઈ રીતે તો અંશમાં 1 ઉમેરતા એટલે 3 છે 1 ઉમેરે તો કેટલા થઈ જશે 4 ત્યારબાદ છેદમાંથી 1 બાદ કરતા એટલે છેદમાં 5 છે એમાંથી પણ 1 બાદ કરો તો 4 એટલે 4 ના છેદમાં 4 તો તેનું અતિસંક્ષિપ્ત રૂપ કેટલું 1 મળે છે તો હા આપણને મળે છે તો આ થયો આપણો દાખલા નંબર 2 આ રીતે તમે આ દાખલાને સરળતાથી ગણી શકો છો હવે આપણે જોઈશું તેની અંદર જે દાખલા નંબર 2 નો બીજો દાખલો બીજા દાખલામાં એવું કીધું છે આપણને કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર અહીંયા ઉંમરની ગણતરી કરવાની છે એટલે કે તે ઉંમર ની અંદર આપણને બે કેસ આપેલા છે તેના ઉપરથી આપણે તેના સમીકરણ મેળવીશું અને તે સમીકરણ પરથી આપણે સાદુરૂપ મેળવી અને તે કિંમતોની કિંમતો જે છે એ મેળવવાની છે તો એવું કીધું છે કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી હવે આ જે દાખલો છે તેની અંદર આપણે હાલની ઉંમર એટલે કે વર્તમાન ઉંમર શોધવાની છે તો આપણે ધારીશું શું તો ધારો કે નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ ધારી લઈશું અને બીજું છે સોનું તો સોનુની પણ વર્તમાન ઉંમર ધારી લઈશું વર્તમાન ઉંમર y વર્ષ આ બંનેની આપણે વર્તમાન ઉંમર ધારી લીધી હવે આપણને કીધું શું છે તો કીધું એવું છે કે 5 વર્ષ પહેલા તો આવું કીધું છે કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી જો ફરી ધ્યાનથી 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી આપણે આની અગાઉના વિડિયોમાં જોયું હતું તમને ધ્યાન હશે કે આ રીતે ગણી આપેલું હોય આટલા વધારે કીધું હોય તો આપણે કઈ રીતે તેના પરથી સમીકરણ મેળવવાનું છે ફરી એકવાર અહીંયા જોઈએ આપણે તો 5 વર્ષ પહેલા બંનેની ઉંમરમાં 5 વર્ષ પહેલા એટલે કેટલા બાદ થઈ જશે તો 5 5 બાદ થઈ જશે એટલે શું થઈ જશે x - 5 અને y - 5 હવે આ બંનેને જો મારે સરખાવવા હોય તો મને એવું કીધું છે કે નૂરીની ઉંમર જે છે એ સોનુની ઉંમર કરતા કેટલા ગણી છે 3 ગણી છે તો આપણે કોની બાજુ 3 ગણવા પડશે તો જેની ઉંમર નાની હોય એના બાજુ 3 ગણવા પડશે તો આ તો ઓલરેડી 3 ગણા છે જો મારે બંનેને સરખાવવા હોય તો જે નૂરીની ઉંમર છે એટલે કે સોનુની ઉંમર છે તેની બાજુ આપણે કેટલા ગુણી દેવા પડશે 3 ગુણી દેવા પડશે તો આના પરથી આપણને સમીકરણ શું મળશે તો સમીકરણ આવું મળશે x - 5 તો એમના એમ જ રહેશે ત્યારબાદ બરાબર આ 3 અંદર ગુણાઈ જશે તો શું થઈ જશે 3y - 3 પંચા 15 તો આના પરથી સમીકરણ શું મળશે 3y આ બાજુ આવી જશે તો x - 3y બરાબર આ -15 તો છે જ -5 સામે જતા રહેશે એટલે +5 એટલે શું થઈ જશે -15 + 5 એટલે -10 આ રીતે મળશે આ થયું સમીકરણ નંબર 1 હવે બીજું આપેલું છે કે 10 વર્ષ પછી પહેલું આપેલું તો 5 વર્ષ પહેલા હવે આપેલું છે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી હશે એવું કીધું છે 2 ગણી હશે હવે આ બંને
બંનેની ઉંમરનો ગુણોત્તર ક્યારે આપેલો છે? તો 10 વર્ષ પછી, એટલે કે બંનેની ઉંમરમાં કેટલા ઉમેરાઈ જશે? તો x + 10 અને y + 10. ફરી નૂરીની ઉંમર 2 ગણી છે એટલે આપણે કોની બાજુ ગુણવું પડશે? તો સોનુની ઉંમર બાજુ 2 ગુણવા પડશે. હવે આનું સાદુરૂપ કરી દઈએ તો આ બાજુ x + 10 તો રહેશે જ, બરાબર. 2 અંદર ગુણાઈ જશે તો શું થઈ જશે? 2y + 20. હવે 2y ને આ બાજુ લઈ આવીએ તો શું થઈ જશે? x - 2y બરાબર 10 સામે જતા રહેશે તો 20 - 10 એટલે કેટલા થઈ જશે? બરાબર 10. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે શું કરીશું? આપણે આ બંનેનો લોપની રીતે ઉકેલ ગણ મેળવવાનો છે. તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી આપણે જે કિંમત શોધવાની છે તે. હવે આ કિંમત તો કઈ રીતે શોધીશું? તો આપણી પાસે શું છે? x - 3y = -10 અને x - 2y = 10. આપણે કીધું હતું તે રીતે જો સહગુણકો સરખા હોય, તેમની નિશાનીઓ સરખી હોય તો નિશાનીઓમાં પરિવર્તન કરી દેવાનું. જો બંને 1 પ્લસ અને 1 માઈનસ હોય તો કરવાની જરૂર રહેતી નથી. અહીંયા x ના જે સહગુણક છે બંને 1 1 છે ને બંને કેવા છે? પ્લસ છે, તો આપણે નીચેનામાં શું કરી દઈશું? માઈનસ પ્લસ માઈનસ. આ કેન્સલ આઉટ થઈ જશે. ફરી -3y અને +2y એટલે કેટલા મળશે? -y. ત્યારબાદ અહીંયા -10 -10 એટલે -20. તો બંને બાજુ માઈનસ માઈનસ પ્લસ એટલે y બરાબર કેટલા મળશે આપણને? y બરાબર 20 મળશે. y બરાબર 20 એટલે આ કોની ઉંમર મળી ગઈ આપણને? સોનુની. તો સોનુની વર્તમાન ઉંમર કેટલી થઈ ગઈ? 20 વર્ષ. ત્યારબાદ y ની કિંમત છે બંનેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકી દઈશું. તો y ની કિંમત આપણે માનો કે સમીકરણ 1 માં મૂકીએ તો y ને 1 માં મૂકતા y ને 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 શું છે? x - 3y = -10. જો y ની કિંમત મૂકી દે તો શું થઈ જશે? x - 3 અને અહીંયા કેટલા મળી જશે? y ની કિંમત છે 20 બરાબર -10 એટલે કેટલા થઈ જશે? તો x - 60 બરાબર -10. આ સામે જતા રહેશે તો કેટલા થઈ જશે? -60 પેલી બાજુ છે તો +60 અને -10 તો છે એટલે x બરાબર કેટલા મળી જશે મને? 50. તો એનો મતલબ શું થઈ ગયો કે નૂરીની જે વર્તમાન ઉંમર છે 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર જે છે 20 વર્ષ. 5 વર્ષ પહેલા એવું કીધું છે એટલે શું થઈ જશે? બાદ કરવા પડશે આપણે. એટલે 50 - 5 એટલે કેટલા થઈ જશે? 45 અને અહીંયા 20 - 5 એટલે કેટલા થઈ જશે? 15. તો અહીંયા થઈ ગયું 15, અહીંયા થઈ ગયું 45. તો હવે ચેક કરી લઈએ આપણે. નૂરીની જે 5 વર્ષ પહેલાની ઉંમર થઈ ગઈ 45 અને સોનુની 5 વર્ષ પહેલાની ઉંમર થઈ ગઈ 15. તો એ 3 ગણું તો થઈ ગયું 15 તરી 45. એટલે કે નૂરીની જે ઉંમર હતી એ 5 વર્ષ પહેલા જે છે એ સોનુની ઉંમર કરતા કેટલા ગણી થઈ ગઈ? 3 ગણી થઈ ગઈ. હવે આપણે જોઈશું અને જે દાખલા નંબર 3 છે તે. દાખલા નંબર 3 માં એવું કીધું છે કે બે અંકોની સંખ્યા છે તે અંકોનો સરવાળો 9 છે. ફરી આપણે જે અત્યારે અહીંયા દાખલો જોયો તો અંકોવાળો ઉદાહરણ નંબર તે રીતે બે અંકોની સંખ્યા શોધવાની હોય તો તેના માટે આપણે ધારવું શું પડશે? એકમનો અંક અને દશકનો અંક ધારવો પડશે. તો આપણે ધારી લઈએ ધારો કે દશકનો અંક x અને એકમનો અંક y છે. તો આપણી સંખ્યા શું થઈ જશે? તો આપણે જે સંખ્યા છે સંખ્યા થઈ જશે દશકનો અંક x છે એટલે એની સ્થાન કિંમત 10x અને એકમનો અંક y છે એટલે એની સ્થાન કિંમત y. તો આપણી સંખ્યા શું થઈ ગઈ? 10x y. હવે શું કીધું છે? તો હવે એવું કીધું છે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. એટલે જે અંકોનો સરવાળો જે છે
તે સરવાળો કેટલો આપેલો છે 9 છે. તો અંક કયા છે આપણે x અને y. તો આ બંનેનો સરવાળો કેટલો આપેલો છે 9. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. ત્યારબાદ બીજું શું કીધું છે? તો બીજું એવું કીધું છે કે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા. તો જો મૂળ સંખ્યા એટલે કે મૂળ સંખ્યાના 9 ગણા કરતા, જો આપણે આ કામ જોડે જોડે કરતા જઈએ, આ સંખ્યા છે આના કેટલા ગણા કરવાના છે 9 ગણા કરવાના છે. ત્યારબાદ જે મળતી અંક શું કીધું છે? તો સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અદલા બદલી કરતા મળતી સંખ્યા જે છે, તો અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા કરતા 2 ગણી છે. એટલે કે આ જે કિંમત છે, આ સંખ્યાની અદલા બદલી કરીએ તો 10x y છે. આની અગાઉ જોયું હતું, જો અદલા બદલી કરીએ તો શું થઈ જશે 10y x. હવે જો અંકની અદલા બદલી કરીએ તો નવી સંખ્યા મળી આપણને 10y x. તો 10y x જે છે આ સંખ્યા કેટલા ગણી છે 2 ગણી છે. આને 9 ગણી કરીએ છીએ તો આના કરતા કેટલા ગણી થઈ જાય છે 2 ગણી થઈ જાય છે. તો આપણે 2 કઈ બાજુ ગુણવા પડશે? આ બાજુ 2 ગુણવા પડશે. હવે 9 ને અંદર ગુણી દઈશું તો કેટલા થઈ જશે? અહીંયા સાદુરૂપ કરતા 90x 9y બરાબર અહીંયા ગુણીશું તો 20y 2x. આના પરથી આપણને કિંમત સાદુરૂપ કરીએ તો કિંમત શું મળશે? તો આ 20y અને 2x બંનેને આપણે એક બાજુ લઈ આવીશું તો અહીંયા શું થઈ જશે? આ 2x છે અહીંયા ગુણાશે તો કેટલા થશે? એટલે કે અહીંયા આ બાજુ લઈ આવીશું તો +2x અને આ બાજુ આવશે તો 90x - 2x અને અહીંયા +9y - 20y બરાબર 0. આવું થઈ જશે. 90x - 2x એટલે કેટલા થઈ જશે? 88x 9y - 20y એટલે કેટલા મળશે? -11y. આવું આપણને મળશે બરાબર 0. હવે આ સંખ્યા છે તો આ સંખ્યાને આપણે સરળતાથી 11 વડે ભાગી શકીએ છીએ. અને જો 11 વડે ભાગી દે તો 11 વડે ભાગતા શું મળશે આપણને? 11 વડે ભાગીશું તો 11 વડે ભાગીશું તો અહીંયા મળશે 8x - y બરાબર 0. આ મળી ગયું આપણું સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉપયોગ આપણે લોપની રીતે કરી અને આ જે દાખલો છે એ દાખલાની જે કિંમત છે એ મેળવી શકીએ છીએ. તો લોપની રીતે આપણે આનો ઉકેલ કરીએ તો શું થશે? સમીકરણ 1 અને 2 પરથી શું છે? અહીંયા x y બરાબર 9 અને 8x - y બરાબર 0. આનું સાદુરૂપ કરીએ તો +y - y ઉડી જશે. જો અહીંયા ઓલ્ટરનેટ છે એટલે નિશાનીઓ બદલવાની જરૂર પડતી નથી. તો શું મળી જશે અહીંયાથી? 8x + x એટલે 9x બરાબર 9 + 0 એટલે મળી જશે 9. તો 9 સામે છેદમાં જતા રહેશે તો શું થઈ જશે? અહીંયા x બરાબર 9/9 એટલે x બરાબર કેટલા મળી જશે આપણને? 1 મળી જશે. હવે x ની કિંમત જે છે આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી અને y ની કિંમત મેળવી શકીએ છીએ. જો અહીંયા મૂકી દે સમીકરણ 1 માં તો સમીકરણ 1 પરથી શું છે આપણી પાસે? x + y બરાબર 9. આ x બરાબર 1 અહીંયા મૂકી દે તો શું થઈ જશે? 1 + y બરાબર 9. તો અહીંયાથી y બરાબર કેટલા મળી જશે આપણને? 1 સામે જશે એટલે બાદબાકીમાં તો 9 - 1 એટલે કેટલા મળી જશે? 8. તો અહીંયા શું થઈ જશે? x બરાબર 1 અને y બરાબર 8. તો આપણી જે મૂળ સંખ્યા હતી, સંખ્યા શું હતી? 10x + y
આના પરથી આપણે સંખ્યા શોધી શકીએ છીએ. તો આપણી સંખ્યા શું છે? સંખ્યા છે 10x y. જો કિંમત મૂકીએ 10 કૌંસમાં x ની કિંમત કેટલી છે? 1 વત્તા y ની કિંમત છે 8. એટલે 10 એકા 10 વત્તા 8 એટલે આપણી સંખ્યા કેટલી મળી ગઈ? 18. તો આ રીતે તમે આ દાખલો ગણી શકો છો. ફરી એકવાર જોઈ લઈએ. તો દશકનો અંક x, એકમનો અંક y. આપણી સંખ્યા છે 10x y. અંકોનો સરવાળો 9 આપેલો છે એટલે x y બરાબર 9. ફરી મૂળ સંખ્યાના 9 ગણા કરતા એટલે આ સંખ્યા જે છે આને 9 ગણા કરતા જે અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા છે એના કરતા આપણી મૂળ સંખ્યા કેટલા ગણી થાય છે? 9 ગણા કરીએ છીએ તો 2 ગણી મળે છે. એટલે કે સામેની જે સંખ્યા મળશે નવી એની અંદર આપણે કેટલા ગુણવા પડશે? 2 ગુણવા પડશે. તેનો ઉપયોગ કરીને આ રીતે આપણે એનો બીજું સમીકરણ મેળવ્યું. ત્યારબાદ સમીકરણ 1 અને સમીકરણ 2 નો લોપની રીતે ઉપયોગ કરી અને આપણે તેનો ઉકેલ ગણ મેળવી લીધો છે. તો આ રીતે તમે ગણી શકો છો. આનો દાખલા નંબર 3. ત્યારબાદ હવે જોઈશું આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં એવું કીધું છે કે મીના રૂપિયા 2000 ઉપાડવા માટે બેંકમાં ગઈ છે અને બેંકના કેશિયરે એવું કીધું છે કે તેને માત્ર 50 અને 100 રૂપિયાની જ નોટો મળશે અને કુલ એને 25 નોટો જ મળશે, 50 રૂપિયા અને 100 રૂપિયાની. અને તે નોટોમાં 50 રૂપિયાની કેટલી હશે અને 100 રૂપિયાની કેટલી હશે તે આપણે શોધવાનું છે. તો આપણે દાખલા નંબર 4 છે તેમાં ધારી લઈશું કે ધારો કે 50 રૂપિયાની x નોટ મળે છે તેને અને 100 રૂપિયાની y નોટ મળે છે. હવે એક 50 રૂપિયાની x નોટ છે, 100 રૂપિયાની y નોટ છે અને કુલ નોટો કેટલી કીધી છે? 25 નોટો કીધી છે. તો આપણે ધારી લઈશું કે ધારો કે કુલ નોટ 25 છે તે આપણને આપેલું જ છે અહીંયા. તો 50 રૂપિયાની x નોટ, 100 રૂપિયાની y નોટ, તો x y બરાબર કેટલા થઈ જશે? 25. આ આપણું સમીકરણ પહેલું થઈ જશે. હવે તે કુલ રૂપિયા ઉપાડવા ગઈ છે 2000. 50 રૂપિયાની x નોટ છે તો 50 રૂપિયાના કેટલા રૂપિયા થઈ જશે કુલ x નોટ સાથે? એટલે કે 50 x રૂપિયા થઈ જશે. તો પહેલા તો કુલ જે રૂપિયા છે કેટલા છે? 2000 છે. જો 50 રૂપિયાની x નોટ છે એટલે કેટલા થઈ જશે? 50x વત્તા 100 રૂપિયાની કેટલી નોટ છે? y એટલે કેટલા થઈ જશે? 100y બરાબર કેટલા મળશે આપણને? 2000. એટલે આ રીતે આપણે બીજું સમીકરણ બનાવીશું. જો બીજું સમીકરણ જે છે આખું સમીકરણ તમે જોઈ શકો છો કે 50 વડે આપણે આ સમીકરણને ભાગી શકીએ છીએ. તો આ જે સમીકરણ છે આને 50 વડે ભાગીએ. આ સમીકરણને જો 50 વડે ભાગીએ તો શું થઈ જાય? 50 ભાગ્યા 50 એટલે અહીંયા માત્ર વધશે x, અહીંયા 100 ભાગ્યા 50 એટલે કેટલા થઈ જશે? 2y. અને આ 2000 છે આને જો 50 વડે ભાગીશું તો કેટલા મળશે? અહીંયાથી આપણને 40 મળશે. એટલે આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉપયોગ કરીને આપણે જે લોપની રીતે આનો ઉકેલ ગણ મેળવી શકીએ છીએ. તો ફરી સમીકરણ 1 અને 2 પરથી શું થઈ જશે? x y બરાબર 25 અને x 2y બરાબર 40. ફરી જો અહીંયા x ની નિશાનીઓ સરખી છે એટલે આપણે પરિવર્તિત કરવી પડશે. આ x ગયો, ફરી -2y y એટલે કેટલા મળશે? -y. અને અહીંયા કેટલા થઈ જશે? -40 વત્તા 25 એટલે કેટલા મળશે આપણને અહીંયાથી? તો અહીંયાથી મળશે આપણને -15. એટલે કેટલા થઈ ગયા અહીંયાથી? ઓછા ઓછા બંને બાજુ એટલે પ્લસ થઈ જશે. તો y બરાબર કેટલા મળી ગયા? y બરાબર મળી ગયા
15. હવે y બરાબર 15 ને સમીકરણ 1 માં મૂકતા, જો સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 શું છે આપણું? x y બરાબર 15. અહીંયા y બરાબર 15 મૂકી દે તો x 15, અહીંયા નથી, આ y 25 છે, આ 15 સામે જતા રહેશે તો શું થઈ જશે? x બરાબર 25 ઓછા 15 એટલે કેટલા મળશે? 10. તો x બરાબર કેટલા મળ્યા? 10 અને y બરાબર મળ્યા આપણને 15, એટલે કે 50 રૂપિયાની 10 નોટો થઈ ગઈ અને 100 રૂપિયાની 15 નોટો થઈ ગઈ. જ્યારે ક્રોસ ચેક કરવું હોય તો x બરાબર 10 એટલે કે 50 રૂપિયાની કેટલી નોટો થઈ? 10 નોટો થઈ, એટલે કુલ કેટલા રૂપિયા થયા? તો 500 રૂપિયા થયા. ત્યારબાદ 100 રૂપિયાની કેટલી નોટો થઈ આપણી? તો 100 રૂપિયાની નોટો થઈ 15, એટલે કુલ કેટલા રૂપિયા થયા? તો કુલ 1500 રૂપિયા થયા. તો કુલ કેટલા થઈ ગયા? 2000. એટલે આ રીતે આપણે તમે એનો તાળો મેળવી શકો છો. ત્યારબાદ દાખલો પાંચમો દાખલો એવો છે કે જેની અંદર આપેલું છે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લેવામાં આવે છે. એનો મતલબ શું થઈ ગયો કે કોઈ પણ પુસ્તકાલય એક પુસ્તકાલય છે જેની અંદર પ્રથમ 3 દિવસ, એટલે કે માનો કે મેં આજે એક પુસ્તક લીધું હોય તો આજનો દિવસ, કાલનો દિવસ અને પરમ દિવસ, એટલે કે કુલ 3 દિવસનું નિશ્ચિત ભાડું, એટલે કે કોઈ એક ફિક્સ ભાડું લેવામાં આવે છે. ત્યારબાદ એવું કીધું છે કે પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લેવામાં આવે છે. એટલે ચોથો દિવસ, પાંચમો દિવસ, એમ જેમ જેમ દિવસ વધતા જાય તેમ તેમ પ્રત્યેક દિવસનું વધારાનું ભાડું લેવામાં આવે છે. એટલે આપણે શું કરીશું? પહેલા તો આપણે ભાડા શોધવાના છે. તો ભાડા શોધવા માટે ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા અને પ્રતિદિનનું જે ભાડું છે તે ભાડું y રૂપિયા. આ રીતે આપણે ધારી લઈએ. એટલે આપણે જે બે વસ્તુ શોધવાની હતી તે ધારી લીધી. હવે આપણે આગળ જોઈશું. તેની અંદર એવું કીધું છે કે સરિતા એક વ્યક્તિનું નામ છે, તે 7 દિવસ માટે પુસ્તક લઈ જાય છે અને તે તેનું ભાડું ચૂકવે છે 27 રૂપિયા. એટલે કે શું કીધું છે? તો સરિતા 7 દિવસ માટે 27 રૂપિયા ચૂકવે છે. જો 7 દિવસ માટે 27 રૂપિયા ચૂકવતી હોય તો એનો મતલબ શું? કુલ રૂપિયા મારા કેટલા થશે? 27 થશે. હવે મારું જે નિશ્ચિત ભાડું છે એ તો એક છે, કેટલા દિવસનું છે? તો 3 દિવસનું છે. પ્લસ હવે 7 દિવસ છે, 7 માંથી 3 દિવસનું તો ભાડું આવી ગયું, તો વધ્યું કેટલા દિવસનું? 4 દિવસનું વધ્યું. અને પ્રત્યેક દિવસનું ભાડું કેટલું છે? y રૂપિયા. તો 4 દિવસનું કેટલું થઈ જાય? 4 y રૂપિયા થઈ જાય. એનો મતલબ શું થઈ ગયો? આ ભાડું કેટલા દિવસનું થઈ ગયું? તો 3 દિવસનું વત્તા 4 દિવસનું ભાડું, એટલે કુલ 7 દિવસનું ભાડું કેટલું થઈ ગયું? 27 રૂપિયા. આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 1. ત્યારબાદ બીજી વ્યક્તિ છે, તેનું નામ છે સુશી. સુશી છે તે 5 દિવસ માટે 21 રૂપિયા ચૂકવે છે. શું કીધું છે? તો સુશી નામની વ્યક્તિ છે તે 5 દિવસ માટે 21 રૂપિયા ચૂકવે છે. જો તે 5 દિવસ માટે 21 રૂપિયા ચૂકવતી હોય એનો મતલબ શું થઈ ગયો? પહેલા તો તેને નિશ્ચિત ભાડું 3 દિવસનું આપવું જ પડે. પ્લસ હવે કેટલા દિવસ વધ્યા? તો 5 માંથી 3 દિવસ ગણાઈ ગયા એટલે 2 દિવસ વધ્યા. અને પ્રત્યેક દિવસનું ભાડું કેટલું છે? y રૂપિયા. એટલે કુલ ભાડું કેટલું થઈ જાય? 2y. તો x + 2 એટલે આ 3 દિવસનું ભાડું અને આ 2 દિવસનું ભાડું, એમ કરીને કુલ કેટલું ચૂકવે છે? 21 રૂપિયા ચૂકવે છે.
હવે આનો ઉકેલ કોનાથી? તો લોપની રીતે આપણે કરવાનો છે. તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી અને મારે જો ઉકેલ ગણ શોધવો હોય તો કઈ રીતે હું શોધી શકું? x + 4y બરાબર 27 અને x + 2y બરાબર 21. હવે આ બંનેની નિશાની સરખી છે તો માઈનસ કરવા પડશે મારે, એટલે કે ચેન્જ કરવા પડશે. +x - x ગયા, ફરી 4y - 2y એટલે કેટલા વધશે? અહીંયા 2y, અહીંયા 27 - 21 એટલે કેટલા થઈ જશે? 6. તો અહીંયાથી y બરાબર કેટલા મળી જશે? તો y બરાબર મળશે આપણને 6/2 એટલે કેટલા થઈ જશે? y બરાબર 3. તો 3 શું મળી ગયું? એટલે કે પ્રતિદિન એટલે કે પ્રત્યેક દિવસ જે 3 પછી વધારાનો દિવસ જે આવે તે પ્રત્યેક દિવસનું 3 રૂપિયા ભાડું ચૂકવવું પડે. હવે y બરાબર 3 ની કિંમત જે છે એને આપણે આ બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈશું. સમીકરણ 2 માં મૂકીએ ને 2 માં મૂકતા તો પેલા સમીકરણ 2 છે એ લખી લઈશું. સમીકરણ 2 શું છે? તો x + 2y બરાબર 21. હવે y ની કિંમત અહીંયા મૂકી દઈએ તો શું થઈ જશે? x + 2 કૌંસમાં 3 બરાબર 21 એટલે કેટલા જશે? 6. તો સામે જશે તો 21 - 6 એટલે x બરાબર કેટલા થઈ જશે? 15. તો એનો મતલબ શું થઈ ગયો કે જે નિશ્ચિત ભાડું હતું તે આપણું કેટલું મળ્યું? તે મળ્યું 15 રૂપિયા અને પ્રતિદિનનું ભાડું જે છે એ કેટલું થઈ ગયું? 3 રૂપિયા. જો તમારે ગણતરી કરવી હોય તો ગણતરી કઈ રીતે કરી શકો? તો સરિતા 7 દિવસ માટે 27 રૂપિયા ચૂકવે છે તો નિશ્ચિત ભાડું આપણું x એટલે કેટલું થઈ ગયું? અહીંયા 15 અને પ્રતિદિનનું ભાડું 3 એટલે અહીંયા થઈ ગયું 4 તરી 12. તો ફરી 15 + 12 એટલે કેટલા થઈ ગયા? 27. તે રીતે અહીંયા પણ તમે તાળો મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું જોયું? તો આજે આપણે એક ઉદાહરણ અને સ્વાધ્યાય 3.4 ના વિગતવાળા દાખલા જોયા કે જેની મદદથી તમે આનો ઉકેલ ગણ શોધી શકો છો. અને આ બધા દાખલા માટે આપણે માત્ર ને માત્ર લોપની રીતનો જ ઉપયોગ કર્યો છે. કારણ કે આપણને દાખલાની અંદર કીધું છે કે જો શક્ય હોય તો લોપની રીતે જ તેનો ઉકેલ ગણ કરો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના વિડિયોમાં આપ સૌને સમજણ પડી હશે. જય હિન્દ.